તો બોલિવૂડ અભિનેતા ગોવિંદાને પગમાં વાગી છે ગોળી. અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગોવિંદા પાસે હોસ્પિટલમાં ગોવિંદાની પુત્રી હાજર છે. ગોવિંદાની પુત્રી ટીના અને પીએ શશી સિન્હા પણ હાજર છે. પોતાની જ રિવોલ્વરમાંથી અભિનેતાને ગોળી વાગી ગઈ છે. રિવોલ્વરમાંથી મિસફાયર થતા પગમાં વાગી છે ગોળી. સારવાર માટે ગોવિંદાને હોસ્પિટલ દાખલ કરાયા છે. સવારે 5 વાગ્યા બની હતી ઘટના. સમગ્ર ઘટના સવારે ગોવિંદા કોલકાતા જવા નીકળવાના હતા. હોસ્પિટલમાં આગળ કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવ્યું છે. ગોવિંદાના પગે ભાગે ગંભીર ઈજા થતા તે સારવાર લઈ રહ્યા છે. ગોળી વાગતા તેમના ત્યાં પુત્રી હોસ્પિટલમાં હાજર છે. ગોવિંદા પાસે હોસ્પિટલમાં તેમની પુત્રી અત્યારે હાજર છે. હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પગમાં સવારે 5 વાગે જ્યારે કોલકાતા જવા રવાના થયા હતા તે દરમિયાન તેમને ગોળી વાગી છે. અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. તેમની પુત્રી પણ ત્યાં હાજર છે. ગોવિંદાની પુત્રી ટીના અને પીએ શશી સિન્હા હાજર છે. પોતાની જ રિવોલ્વરમાંથી અભિનેતાને વાગી ગઈ છે ગોળી. રિવોલ્વરમાંથી મિસફાયર થતા પગમાંથી વાગી છે ગોળી. સારવાર માટે ગોવિંદાને હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર ઘટના સવારે ગોવિંદા કોલકાતા જવા રવાના થયા હતા તે સમય બની છે. હોસ્પિટલ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે સતીશ સોની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. ગોવિંદાને જે રીતે ગોળી વાગી છે, કયા કારણોથી ગોળી વાગી છે, કઈ રીતે બન્યો છે આ બનાવ? ફિલ્મ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા કલકત્તા હાલમાં છે અને ગોવિંદા પણ કોલકાતા જવા માટે સવારે તૈયાર થઈ રહ્યો હતો અને રવાના થવા માટે તૈયાર થઈ તેણે પોતાની જે લાયસન્સ વાળી રિવોલ્વર છે તે ચેક કરી હતી અને કપબોર્ડમાં મૂકતા સમયે તેના હાથમાંથી રિવોલ્વર નીચે પડી જતા અનલોક થઈ અને તેની ગોળી તેને ઘૂંટણમાં વાગી. જોકે તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ક્રિટિકેર હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની પર સર્જરી કરી બુલેટ બહાર કાઢી છે અને હાલમાં તે ભયમુક્ત છે. તેની સાથે તેની પત્ની, તેની પુત્રી અને પીએ શશી સિન્હા છે અને સુનીતા કોલકાતાથી મુંબઈ આવવા નીકળી ગઈ છે અને ગોવિંદાને હાલ 2 દિવસ પૂરતો આઈસીયુમાં રાખવામાં આવશે. તેના ફ્રેન્ડ્સ અને અન્ય લોકો ક્રિટિકેર હોસ્પિટલની બહાર જમા થયા છે. આથી ગોવિંદાએ એક ઓડિયો સંદેશ મોકલ્યો છે કે હું ઓકે છું અને અહીં ભીડ ના કરતા તમારા આશીર્વાદથી હું ટૂંક સમયમાં સારો થઈ ફરી બહાર આવી જઈશ. સતીશ, તમારી સાથે જોડાવા બદલ, વિગત આપવા બદલ આભાર. તો ગોવિંદાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ તેઓ સ્વસ્થ છે અને તેઓએ ઓડિયો ક્લિપ બહાર પાડી છે અને તેઓના ચાહકોને તેમને કહ્યું છે, તેમના ફ્રેન્ડ્સને તેમણે સંદેશો આપ્યો છે કે હાલ તેઓ સારી રીતે સ્વસ્થ છે અને તેમની સાથે તેમના પુત્રી પણ છે. ત્યારે તેમના પીએ છે શશી સિન્હા, તે પણ હાજર છે. ત્યારે પોતાની જ રિવોલ્વરમાંથી અભિનેતાને ગોળી વાગતા તાત્કાલિક સારવાર અપાઈ હતી અને હાલ તેઓ સ્વસ્થ છે.